આવનાર પવિત્ર શ્રાવણ માસને લઈને સમગ્ર ભારતમાં આવેલા શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠશે। ત્યારે વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં પણ ઘણા મોટા જે મહાશિવાલયો જે મંદિરો આવ્યા છે, ત્યારે વાત કરીશું આજે આપણે નવસારી આમ તો પૂર્ણા નદીના કિનારે આવેલું આ એક શહેર છે, જેમાં નવસારીના મધ્યમાં આવેલું સ્વયંભૂ દેવેશ્વર મહાદેવ મંદિર જે 750 વર્ષ જૂનું પૌરાણિક મંદિર છે। ત્યારે આ મંદિરની વિશેષતા એ છે કે જે સમગ્ર જે હિન્દુ ધર્મમાં આવતા તહેવારો છે તેની ઉજવણી ખૂબ જ ભક્તિના ભાવ સાથે આનંદના ઉલ્લાસ સાથે કરવામાં આવે છે। સાથે સાથે ત્યાંના જે ધર્મેશ મહારાજે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે પવિત્ર શ્રાવણ માસની જ્યારે શરૂઆત થાય છે ત્યારે આ મંદિરમાં વિશેષ આકર્ષણ જે શિવલિંગનો જે શણગાર છે તે કરવામાં આવે છે। અનાજથી, ચોકલેટથી, ડ્રાયફ્રૂટથી, ફળોથી, અલગ અલગ જે વિભિન્ન જે વસ્તુઓ છે તેનાથી આ શિવલિંગનો શણગાર કરવામાં આવે છે। જે આ શિવલિંગનો શણગાર શ્રાવણ માસમાં જે જોવા માટે લોકો આતુરતાથી શ્રાવણ માસની રાહ જોતા હોય છે। રોજે રોજ હજારોની સંખ્યામાં શિવભક્તો અહીં દર્શન માટે આવે છે, કારણ કે આ જે સ્વયંભૂ દેવેશ્વર મહાદેવ મંદિર છે તે હજારો લોકોની આસ્થાનું કેન્દ્ર છે। ત્યારે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે અહીં જે તમામ જે જ્યોતિર્લિંગના જે દર્શન થાય છે, અહીં પ્રવેશ દ્વારની અંદર જ જે વિશાળ જે મહાદેવજીની પ્રતિમા છે, ધ્યાન મુદ્રામાં છે, જે આવનારા તમામ ભક્તોને અને ત્યાંથી પસાર થતા તમામ ભક્તોને અહીં જે મહાદેવજી દર્શન આપે છે। ત્યારે શું વિશેષતા છે આ મંદિરની, શું પ્રસંગો છે, અને હાલ ચોથી પેઢી તેમની હાલ સેવા કરી રહી છે અને આવનારી પેઢી જે છે તેમને તૈયાર કરી રહી છે। ત્યારે આ રીતના આ મંદિરનો જે મહિમા છે તે અનેરો છે। તો ચાલો જાણીએ। જય દેવેશ્વર। આપણે શિવની મહિમા તો માતા સરસ્વતી પર પાર ન પાડી શકે, પરંતુ આજે નવસારીના મધ્યમાં વિરાજમાન એમ કહેવાય છે કે પૂર્ણાયા દક્ષિણે ભાગે, એટલે આપણા નવસારીમાં વહેતી પૂર્ણા નદીના દક્ષિણ ભાગમાં મધ્ય ભાગે સ્થિતો ભવ, મધ્ય ભાગ એટલે નવસારીનો મધ્ય ભાગ, ચારે બાજુથી મધ્યમાં પડે છે। મધ્ય ભાગે સ્થિતો ભવ, ભવ એટલે ભગવાન શિવ। તો કયા શિવ? સ્વયંભૂ ઉત્પન્નો લિંગ, સ્વયં એટલે જાતે, ભૂ ધરતીથી પ્રગટ થયા, લિંગ કયા લિંગ? દેવેશ્વર નમોસ્તુતે। પૂર્ણાયા દક્ષિણે ભાગે મધ્ય ભાગે સ્થિતો ભવ સ્વયંભૂ ઉત્પન્નો લિંગ દેવેશ્વર નમોસ્તુતે। દેવેશ્વર દાદા અતિ પૌરાણિક 750 વર્ષ જૂના સ્વયંભૂ લિંગ છે। દેવાદિદેવ દેવેશ્વર મહાદેવ અતિ પૌરાણિક મંદિર છે, પરંતુ 2004માં મંદિરનો જીર્ણોદ્ધાર થયો અને એ પણ 2004 પછી 2024માં આ વર્ષે દેવેશ્વર મહાદેવ ધામમાં ભગવાન શિવની પ્રતિમા મુકાઈ, ભગવાન રામની, અને અનેક પ્રકારની સુવિધાઓ ઉત્પન્ન કરીને ભક્તોને કષ્ટ ન થાય એ ધ્યાનમાં રાખીને દેવેશ્વર મહાદેવ મંદિરમાં આ વર્ષે શ્રાવણ માસ ધૂમધામથી ઉજવાશે, ભવ્ય આરતી થશે, બધા લાભ લેશે। અને દેવેશ્વર મહાદેવ મંદિરમાં શ્યામ મહારાજની ચોથી પેઢી સેવા કરી રહી છે અને આવતી પેઢી પણ તૈયાર થાય છે એ ધ્યાનમાં રાખીને કે જે બી ભક્તો આવે એને 12 જ્યોતિર્લિંગ અને ચારો ધામના દર્શન દેવેશ્વર મહાદેવ મંદિરમાં થાય એ પ્રકારની વ્યવસ્થા રાખીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે જે પણ ભક્તો આવે તેને કાશી નથી જઈ શકતા, ઉજ્જૈન નથી જઈ શકતા, પણ દેવેશ્વર મહાદેવ મંદિરમાં આવે તેમને અનુભવ થવું જોઈએ કે એ લોકો 4 ધામ જઈ આવ્યા, 12 જ્યોતિર્લિંગ જઈ આવ્યા। એવી રીતે આપણે ભગવાનને ત્યાં વ્યવસ્થા ઉત્પન્ન કરતા છે અને ભગવાન બધાની મનોકામના પૂર્ણ કરે એવી દેવેશ્વર દાદાને પ્રાર્થના કરતા છે। શ્રાવણ